माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहबना 12 साल 2 મિશનના કાર્યક્રમમાં એના અંતર્ગત સૌ સિનિયર સિટીઝન અને ઇન્ડસ્ટ્રીના સૌ આગેવાનોને મળવા માટેનો કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અહીં કરવામાં આવ્યો હતો। એમાં બિહારના સાંસદ ડૉક્ટર સંજય જયસ્વાલ વિશેષ રૂપે માર્ગદર્શન આપવા માટે પધાર્યા હતા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમને પણ માર્ગદર્શન માટે એ પણ આવ્યા હતા। આજના કાર્યક્રમમાં શ્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। એ આજે વિકાસના કામો આખા દેશમાં થયા, જેમાં નવસારી પણ ખૂબ મોટો ભાગ એને પણ મળ્યો છે। એના અનેક સ્થળોએ અમે આજે મુલાકાત લીધી છે। અમે પૂર્ણા ડેમની મુલાકાત પહેલાં લીધી, પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આજે કરીએ છીએ અને મેડિકલ કોલેજ જે નવસારીમાં બની છે એની પણ મુલાકાત લઈને અમે વાગડે ડેમ જે લગભગ 100% પૂરો થયો છે અને થોડા દિવસમાં એને ખુલ્લો મૂકવામાં આવશે, તો એની પણ મુલાકાત લીધા પછી આખા દેશમાં સૌથી મહત્ત્વનું જે બુલેટ ટ્રેન જે સુરતથી બિલીમોરા વચ્ચે ચાલુ થવાની છે એનું કામ પણ ક્યાં સુધી પહોંચે છે અને નિરીક્ષણ માટે આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ। મને લાગે છે કે આપણે ખૂબ નસીબવાન છે કે સુરતથી બિલીમોરા બંને નવસારી સંસદીય મત વિસ્તારનો વિસ્તાર છે અને એમાં પહેલી બુલેટ ટ્રેન ચાલુ થવાની છે। એ આપણા માટે ગર્વની વાત છે અને એ પ્રોજેક્ટ ઝડપમાં આગળ વધે, મુંબઈથી દિલ્હી સુધી આ ટ્રેન ઝડપમાં ચાલુ થઈ જાય કે મુંબઈથી અમદાવાદ સુધીનો પહેલો ફેઝ ચાલુ થાય, એના માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે। કામ ખૂબ ઝડપમાં આમાં ખૂબ સારી ક્વોલિટી સાથે બની રહ્યું છે, એનું પણ નિરીક્ષણ કરી રહ્યા છીએ। દાંડી પ્રવાસ માટે પણ કહ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નિર્દેશથી લગભગ કેન્દ્ર સરકારમાંથી 150 કરોડ રૂપિયા ફાળવીને જે દાંડી મહાત્મા ગાંધીજીનો જેમનો સત્યાગ્રહ અને સવિનય કાનૂન ભંગની લડાઈ, એના માટે સૌથી મહત્વનો ઐતિહાસિક બનાવ છે અને એટલા જ માટે દાંડીનું અનેરું મહત્વ છે। તો ત્યાં જે રીતે એને ડેવલપ થયું છે એ જોવા માટે લોકો જાય અને નવસારીના લોકો પણ દર શનિ રવિમાં જ્યારે અનુકૂળ હોય ત્યારે ફેમિલી સાથે જાય, બાળકોને પણ લઈને જાય એવું મેં આહવાન કર્યું છે। મને વિશ્વાસ છે કે આ એક પર્યટનનું સ્થળ બને, દેશ અને વિદેશમાંથી લોકો પણ ત્યાં જોવા આવે અને લોકો જે જોવા જશે સોશિયલ મીડિયા પર નાખશે, નાની પ્રચાર થશે એવું મેં એમને વિનંતી કરી છે। મારા આપના માધ્યમથી બધા જ લોકોને વિનંતી છે કે એમણે દાંડીની મુલાકાત લેવી જોઈએ। જે રીતે મોદી સાહેબે દાંડીને ડેવલપ કરી આપી છે તો એનો પ્રચાર અને પ્રસાર પણ થવો જોઈએ। ધન્યવાદ। ચેમ્બર ઓફ કોમર્સનું કામ જ છે કે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ વધારવો, એટલા જ માટે મેં ચેમ્બર ઓફ કોમર્સના જૂના અને નવા બધા જ સાથીઓને અમને ટકોર કરી છે કે ચેમ્બરનો ચેમ્બરનો ઉપયોગ એટલે જે મેન્ડેટ હોય છે કે ઇન્ડસ્ટ્રીના હિત માટે કોઈ નીતિ સરકારમાં અને નુકસાન કરતી હોય તો એની રજૂઆત કરવા માટે અમે જવું જોઈએ કે જ્યારે આવનારા દિવસોમાં નવસારીમાં PM મિત્રા પાર્ક ડેવલપ થઈ રહ્યું છે, એનું કામ લગભગ દિવાળી પછી ચાલુ થઈ જશે। એવા સંજોગોમાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા આવવાની છે, ત્યારે નવસારીના ચેમ્બરની જવાબદારી વધે છે અને એમણે આવા જે કામો ઇન્ડસ્ટ્રી માટેના હિતના કામોને પ્રાધાન્ય આપવું જોઈએ એવી વિનંતી કરી છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।